નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. બધા મજામાં હશો? તો ઘણા સમય રાહ જોયા પછી ફાઇનલી આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજનો પ્રથમ લેક્ચર જેમાં આપણે ચર્ચા કરવાના છીએ TYBA સંસ્કૃત પેપર નંબર 14, જેનો વિષય છે, આમ તો વિષય બહુ ગહન છે અને આપણે એની ચર્ચા કરવાના છીએ. એ ખરેખર આપણું એક સદભાગ્ય છે, કેમ કે વિષયનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. આ વિષયની ચર્ચા કરવી, એને સાંભળી લેવું એટલું બધું મહત્વનું નથી. આ વિષયને સાંભળ્યા પછી એને ડાયજેસ્ટ કરવો, એને આત્મસાત કરવો, એ બહુ મહત્વની વાત છે. તો તમે સૌએ અનેકવાર શ્રીમદ ભગવદ્ ગીતા વિશે સાંભળ્યું છે. આપણે અહીં સેમેસ્ટર 5 અને 6માં સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાયોની ચર્ચા કરવાના છીએ. તમારા ઘરમાં પણ એ પુસ્તક રાખેલું હશે, ખાલી રાખેલું હશે, તો એના ઉપર ચડી ગયેલી ધૂળને ઉડાડો અને એનો અભ્યાસ કરવાનું શરૂ કરી દો. તો શું છે શ્રીમદ ભગવદ્ ગીતા? હિન્દુઓનો ધર્મગ્રંથ છે, એ સૌ કોઈ જાણે છે. પણ એવા કેટલા હિન્દુઓ જેમણે આ ગ્રંથનો અભ્યાસ કર્યો હોય? તમે ખરેખર સદભાગી છો કે તમે આના 18 અધ્યાયોને ભણવા જઈ રહ્યા છો. અને આ 18 અધ્યાય ભણી લીધા પછી હું પૂરી શ્રદ્ધાથી કહી શકું છું, તમે સમજી શકશો કે હું શું કરું છું, મારે ખરેખર શું કરવું જોઈએ, કેમ કે એ જીવન જીવવાની સાચી રાહ દેખાડે છે. તમે જાણી લેશો હું કઈ કક્ષામાં છું. શ્રી કૃષ્ણએ અર્જુનને મનુષ્યની 3 કક્ષાઓ જણાવી: એક સાત્વિક, એક રાજસિક અને ત્રીજી તામસિક. આમાંથી તમારી પ્રકૃતિ કઈ છે એ તમે જાણી શકશો. ખરેખર મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે એ આના દ્વારા જાણી શકાય. જીવનમાં આવતી તમામ એવી વિકટ પરિસ્થિતિ, એવી મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરી શકાય એ આ ગ્રંથ દ્વારા જાણી શકાય છે. તો નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ માં સૌથી પહેલો શબ્દ છે શ્રી. શ્રી એટલે સામાન્ય રીતે શોભા, લક્ષ્મી. શ્રી એટલે રાધા. તો જે શોભાથી યુક્ત છે, જે લક્ષ્મીથી યુક્ત છે, એ શ્રીમદ છે, થી યુક્ત છે, એટલે શ્રીમદ એવી ઉપાધિ આપવામાં આવી છે. બીજું છે ભગવદ, કેમ કે આ જ્ઞાન ભગવાન દ્વારા આપવામાં આવ્યું છે. આ ગીત કૃષ્ણ દ્વારા ગવાયેલું છે, એટલે ભગવદ. અને ગીત છે એટલે ગીતા. તો શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમતા ભગવતા ગીતા. તો જે શ્રીમત છે, જે ભગવાન દ્વારા ગવાયેલું છે, તે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આ ગ્રંથની અંદર કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે. એ 700 શ્લોકનો આપણે અભ્યાસ કરવાનો છે. કેટલાક શ્લોકોને આપણે કંઠસ્થ કરવાના છે. તો ક્યાં આવે છે આ શ્રીમદ ભગવદ્ ગીતા? તો તમે સૌ જાણો છો કે મહાભારતના ભીષ્મ પર્વનો જ આ એક ભાગ છે. મહાભારત વિશે એવું કહેવાયું છે, યન્ન ભારતે તન્ન ભારતે. જે મહાભારતમાં નથી તે ભારતમાં નથી. અહીંયા ધર્મ છે, અહીંયા અર્થ છે, અહીંયા કામ છે, અહીંયા મોક્ષ છે. એવો કોઈ પણ વિષય નથી જેને મહાભારતે છોડી દીધો હોય. અહીંયા બધા જ વિષયોની ચર્ચા કરવામાં આવી છે.
એટલે ધર્મે અર્થે કામે ચ મોક્ષે ચ પુરુષર્ષભ યદેહાસ્તિ તદન્યત્ર યન્નેહાસ્તિ ન તત્ક્વચિત. જે અહીંયા છે એ જ બીજે છે, અને જે અહીંયા નથી એ ક્યાંય નથી. એવો વ્યાસજીનો દાવો છે. મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસ છે. એમના દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાની રચના કરાઈ છે. એમના મહાભારત રૂપી રત્નોથી ભરેલ આ ભંડાર આપણને સોંપી દીધો છે. એટલે વ્યાસજી વિશે કહેવાય છે, નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાય તપત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. જેમણે એક દીપક પ્રજ્વલિત કર્યો. એ દીપક કયો છે? જ્ઞાનમયો, એટલે કે જ્ઞાનનો દીપક છે. અને જ્ઞાનના દીપકમાં એણે ભારત રૂપી તેલ પૂર્યું છે. અને એ જ મહાભારતનો એક ભાગ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. હિન્દુ ધર્મની અંદર 3 ગ્રંથો જેને પ્રસ્થાન ત્રયની ઉપાધિ આપવામાં આવી છે. પ્રસ્થાન એટલે લઈ જવું, ત્રય એટલે 3. આ 3 એવા ગ્રંથો જે આપણને લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? તો પરમ સુધી લઈ જાય છે, છેવટ સુધી લઈ જાય છે. જે ખરેખર મનુષ્યનું ધ્યેય હોવું જોઈએ ત્યાં સુધી, એ પરમ તત્વ સુધી લઈ જાય છે. એ પોતાની જાતનો પરિચય કરાવે છે. એવા 3 ગ્રંથો, એનું નામ છે પ્રસ્થાન ત્રય. એમાં પહેલું છે ઉપનિષદ. ઉપનિષદ એ વૈદિક પ્રસ્થાન છે. બીજું છે બ્રહ્મસૂત્ર. બ્રહ્મસૂત્ર એ દાર્શનિક પ્રસ્થાન છે. અને ત્રીજું છે શ્રીમદ ભગવદ્ ગીતા, જે સ્માર્ત પ્રસ્થાન છે. ઉપનિષદ અધિકાર વગર ના મળે. બ્રહ્મસૂત્રને સમજવા માટે જ્ઞાન હોવું જોઈએ, એટલે જ્ઞાનીઓની બુદ્ધિનો વિષય છે. તો રહ્યું એક શ્રીમદ ભગવદ્ ગીતા, જેને આપણા જેવા સામાન્ય માણસો પણ સમજી શકે, એનો અભ્યાસ કરી શકે. એટલે ગીતા એ બધા માટે છે, જન સામાન્ય માટે છે. એટલા માટે એનું વિશેષ મહત્વ છે. અને આમ જોઈએ તો ગીતા એ ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, વેદ વગેરે ગ્રંથોનો સાર છે. ગીતા મહાત્મ્યનો એક શ્લોક છે, સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદના પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. બધા ઉપનિષદો એ ગાય છે, અને એનું દોહન કરનારો દુગ્ધા ગોપાલ નંદન શ્રી કૃષ્ણ છે. પાર્થ એ વત્સ છે. વત્સ એટલે વાછરડો, અને પાર્થ એટલે અર્જુન, કેમ કે અર્જુન એ પૃથાનો પુત્ર છે. પૃથા એટલે કુંતા. કુંતાનું એક નામ હતું પૃથા. તો યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન, આ ત્રણેયને પાર્થ કહી શકાય, કેમ કે પૃથાના પુત્રો છે. તો પાર્થો એટલે અર્જુન એ કોણ છે? એ ભોક્તા છે, એ વત્સ છે, એ વાછરડો છે. ઉપનિષદો રૂપી ગાય, એનું દોહન કરનારો શ્રી કૃષ્ણ, અને દૂધ પીનાર જે વાછરડો છે, પાર્થો વત્સ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. તો દૂધ કયું છે? ગીતા રૂપી અમૃત, અને એનું પાન અર્જુન દ્વારા કરાઈ રહ્યું છે. તો ઉપનિષદોનો સાર છે ગીતા. અહીંયા યોગ છે, અહીંયા ન્યાય છે, અહીંયા સાંખ્ય છે, અહીંયા બ્રહ્મસૂત્ર છે, અહીંયા ઉપનિષદ છે. અહીંયા બધા જ ગ્રંથોનો સાર છે. શ્રી કૃષ્ણ વડે ગવાયેલું આ ગીત, એટલા માટે એનું એક નામ છે બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મને જાણવા માટેની વિદ્યા. ઉપનિષદનો શિષ્ય પોતાના ગુરુને પ્રશ્ન પૂછે છે, કસ્મિન્નું ભગવો વિજ્ઞાને સર્વવેદમ વિજ્ઞાતમ ભવતીતિ. હે ગુરુદેવ, એવી કઈ વિદ્યા છે જેને પ્રાપ્ત કરી લીધા પછી કોઈ વિદ્યા પ્રાપ્ત કરવાની રહેતી નથી?
ગુરુ પોતાના શિષ્યને કહે છે, દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. બે વિદ્યાઓ છે જે જાણવી જોઈએ, જે જાણવા યોગ્ય છે. કઈ? એક પરા અને બીજી અપરા. અપરા વિદ્યા એટલે ભૌતિક જગતનું જ્ઞાન. આ જે કાંઈ દેખાય છે એ બધું, એના વિશેનું જ્ઞાન, આ જગતનું જ્ઞાન, એ અપરા વિદ્યા છે. જ્યારે બીજી, આ બંનેમાંથી જે શ્રેષ્ઠ છે તે પરાવિદ્યા, જે બ્રહ્મ સંબંધી છે, જે વાસ્તવિકતાનું જ્ઞાન આપે છે, જે સમ્યક સુધી લઈ જાય છે, જે જેવું છે એને એવા જ સ્વરૂપમાં યથાર્થ વર્ણન કરે છે. એ વિદ્યા એટલે પરાવિદ્યા, એટલે કે બ્રહ્મ વિદ્યા. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા એ બ્રહ્મ વિદ્યા છે. એટલે ગીતાના દરેક અધ્યાયના અંતે જે પુષ્પિકા આવે છે, એ પુષ્પિકામાં હોય છે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગ નામનો પ્રથમ અધ્યાય. તો બ્રહ્મ વિદ્યા છે, ઉપનિષદ છે, યોગ શાસ્ત્ર છે. ગીતાના દરેક અધ્યાયના અંતે આ પુષ્પિકા આપેલી છે. એટલે ગીતા એ યોગ શાસ્ત્ર છે, ગીતા એ બ્રહ્મ વિદ્યા છે, અને ગીતા એ ઉપનિષદ છે. એટલે ગીતો ઉપનિષદ પણ કહેવામાં આવે છે. ઘણી બધી ગીતાઓ લખાઈ છે, રચના થઈ છે. એમાંની આ અર્જુન ગીતા છે, કે અષ્ટાવક્ર ગીતા પણ છે, અનુગીતા છે, ભીષ્મ ગીતા છે, ઉદ્ધવ ગીતા છે. અહીંયા આપણે જે ગીતાનો અભ્યાસ કરવાના છીએ એ છે શ્રીમદ ભગવદ્ ગીતા, એટલે કે અર્જુન ગીતા, જે બ્રહ્મ વિદ્યા છે. કઈ પરિસ્થિતિમાં જ્ઞાન આપવામાં આવ્યું, શા માટે કૃષ્ણને જરૂર પડી અર્જુનને આ જ્ઞાન આપવાનું, તો બહુ નાટ્યાત્મક રીતે આ ગ્રંથની શરૂઆત થઈ છે. જો નાટ્યાત્મક રીતે ન થઈ હોત તો કદાચ એની પ્રસિદ્ધિ આટલી ન થઈ હોત. કેમકે આજથી 5000 વર્ષ પહેલા તમે જાઓ, આજે અથવા આજથી 5000 વર્ષ પછી જ્ઞાન આપવાનું જો સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ કોઈ માધ્યમ હોય તો એ છે વાર્તા, એ છે કથા. મૂર્ખમાં મૂર્ખ માણસને પણ વાર્તા દ્વારા જ્ઞાન આપી શકાય છે. એટલે આપણા ઋષિઓએ આ બધું જ જ્ઞાન આપણને વાર્તાઓના સ્વરૂપમાં આપી દીધું. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત બહુ નાટ્યાત્મક રીતે થઈ છે. એક તરફ પાંડવો છે, એક તરફ કૌરવો છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વતુ સંજય. આ બોલે છે ધૃતરાષ્ટ્ર, પૂછે છે સંજયને. શું પૂછે છે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. કુરુક્ષેત્ર જે મેદાનમાં યુદ્ધ થતું હતું, એ કેવું ક્ષેત્ર છે? ધર્મક્ષેત્ર છે. કેમ? કેમ કે ધૃતરાષ્ટ્રના પૂર્વજોએ ત્યાં તપ કર્યું હતું, ત્યાં ધાર્મિક અનુષ્ઠાનો કર્યા હતા, એટલા માટે આ ધર્મક્ષેત્ર છે. બીજી વાત, અહીંયા હકની, ધર્મના રક્ષણ માટેની લડાઈ છે, એટલા માટે પણ આ ધર્મક્ષેત્ર છે. એટલે વ્યાસજીએ ધૃતરાષ્ટ્રના મુખે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે એવું બોલાવડાવ્યું. પછી આગળ કહ્યું કે ત્યાં એકઠા થયા છે. શેના માટે એકઠા થયા છે? યુત્સવ, યુદ્ધની ઈચ્છાથી. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ. કોણ એકઠા થયા છે? મામકા પાંડવાશ્ચૈવ. ધૃતરાષ્ટ્રે કહ્યું મારા અને પાંડુના પુત્ર. તો મારું મારું થાય ત્યાં મહાભારત થાય, અને તારું તારું હોય ત્યાં રામાયણ. દુર્યોધન કે આ મારું છે, ત્યાં મહાભારત થાય. રામ કહે ભરત આ બધું તારું, ભરત કહે કે નહીં મોટા ભાઈ આ તો તમારું છે,
તો ત્યાં રામાયણ છે. અહીંયા ધૃતરાષ્ટ્ર કહે છે મારા પુત્રો, તો મારા અને પાંડવોના એમ એ ભેદ કરે છે, અને એટલા માટે જ આટલો મોટો નરસંહાર થયો. મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વતુ સંજય. હે સંજય, શું કરી રહ્યા છે? સંજયને કેમ પૂછ્યું? તો યુદ્ધની પહેલા મહર્ષિ વેદવ્યાસ ધૃતરાષ્ટ્ર પાસે આવ્યા. એમને ધૃતરાષ્ટ્ર માટે થોડી લાગણી હતી. ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતો. મહર્ષિ વેદવ્યાસે કહ્યું કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, જેનાથી તું યુદ્ધમાં ઘટતી ઘટનાઓને જોઈ શકીશ. ધૃતરાષ્ટ્રે કહ્યું કે નહીં મહર્ષિ, અત્યાર સુધી મેં બીજું તો કંઈ જોયું નથી, અને હવે રહી અને આવો સંહાર જો એ પણ મારા કુળનો, મને દિવ્ય દ્રષ્ટિ નથી જોઈતી. તમે દિવ્ય દ્રષ્ટિ સંજયને આપો, હું એની પાસેથી માહિતી લઈ લઈશ. તો આમ જુઓ તો શ્રીમદ ભગવદ્ ગીતા 3 લોકોએ સાંભળી છે. સૌથી પહેલા અર્જુને, પછી સંજયે, અને સંજય પાસેથી ધૃતરાષ્ટ્ર. પણ સંજયે સાંભળી કહેવા માટે, શું થઈ રહ્યું છે એ ધૃતરાષ્ટ્રને કહેવા માટે.